લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ચાંદરડા નજીક આવેલ કંપનીમાં કૃત્રિમ હાથ પગનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો. કડી તાલુકાના નંદાસણ નજીક આવેલ ચાંદરડા હાઈવે પર સ્થિત JRS ફાર્મા એન્ડ ગુજરાત માઇક્રોવેસ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં કૃત્રિમ હાથ પગનું નિઃશુલ્ક કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. JRS ફાર્મા એન્ડ ગુજરાત માઇક્રોવેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નંદાસણ, મહાવીર સેવા સદન કલકત્તા અને પોલિયો ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કૃત્રિમ હાથ પગનો કેમ્પ 22 જુલાઈથી શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 200થી વધારે જરૂરિયાતમંદ લાભાર્થીઓને ચેકઅપ કરવામાં આવ્યું છે. કંપનીના કમ્પાઉન્ડની અંદર કૃત્રિમ હાથ પગ બનાવી જરૂરિયાતમંદ લાભાર્થીઓને લગાડી આપવામાં આવે છે, જેમાં મોટી ઉંમરથી લઈ નાના બાળકોએ પણ આ કેમ્પનો લાભ લીધો હતો. 300થી વધારે જરૂરિયાતમંદોને લાભ મળી રહે તેવો કંપનીનો હેતુ છે. અમારી કંપની JRS ફાર્મા અને ગુજરાત માઇક્રોવેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નંદાસણ, મહાવીર સેવા સદન કલકત્તા અને પોલિયો ફાઉન્ડેશન અમદાવાદ આ ત્રણેયના સહયોગથી અમે એક આર્ટિફિશિયલ હેન્ડ અને લેગનો કાર્યક્રમ રાખેલ છે, જે સેવાકીય હેતુથી રાખેલ છે અને તદ્દન મફત છે. દરેક લાભાર્થીને મફત પૂરો પાડવામાં આવશે. અત્યાર સુધી 200 પેશન્ટનું ચેકઅપ થઈ ગયેલું છે. અમારું ટાર્ગેટ 300 ઉપરના પેશન્ટનું કરવાનું છે, જેમાં આર્ટિફિશિયલ હેન્ડ અને લેગનું લાભાર્થીને મફત અમે અહીંયા બનાવીને આપીશું. કેટલા દિવસથી આ પ્રોગ્રામ રાખેલો? એકચ્યુઅલી જે મેજરમેન્ટ ને એ બધું કામ છે 22 તારીખથી શરૂ થયું. 22, 23, 24 દરેક આવનાર લાભાર્થી જે કૃત્રિમ પગ માટે એનું મેજરમેન્ટ લેવાશે. એ પછી એમને 24, 25, 26, 27, 28 તારીખ સુધી એમને બનાવી અને એમને પ્રોપર માપ પ્રમાણે બની પહેરાવી અને ચાલે વ્યવસ્થિત ત્યાં સુધી અમારું 28 તારીખ સુધી આ કેમ્પ ચાલશે. કઈ જગ્યાથી લાભાર્થીઓ અત્યાર સુધી આવી ચૂક્યા છે? અત્યાર સુધી લાભાર્થી ભાવનગર, જુનાગઢ, પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, હિંમતનગર, ગાંધીનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, મહેસાણા જિલ્લો આ બધા જિલ્લાના લાભાર્થી અહીંયા આવી ચૂક્યા છે. અને તમે આ વિશે શું કહેશો? જે લાભાર્થીને લાભ મળ્યો એમાં થોડું શું કહેશો તમે? આ જણાવતા એટલો આનંદ થાય છે કે જે દરેક લાભાર્થીને હાથ અથવા પગ લગાવ્યા પછી અથવા બૂટ આપ્યા પછી જે એના મોઢા ઉપર અમે ખુશી જોઈએ છે કે વ્યક્તિ પોતે ટેકાની જગ્યાએ પોતે સ્વતંત્ર ચાલી શકશે અને ચાલવાથી એને જે એનો અંતરાત્મા જે રાજી થાય છે ને એ જાણીને અમારું હૃદય બી આમ નાચી ઉઠે છે કે ખરેખર આવી સેવાકીય પ્રવૃત્તિ દરેક કંપનીઓએ CSR હેઠળ કરવી જ જોઈએ.